અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં 4 મોતના મામલે આખરે આપના ધારાસભ્ય મૃતકના પરિવારોની પડખે બાદ કંપનીને ક્લોઝર આપી છે અને ક્લોઝર આપ્યા બાદના 3 દિવસ પછી ભાજપનું પ્રતિનિધિ મંડળ કંપની ઉપર પહોંચતા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટની ઘટના ઘટી હતી। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો અને આ ઘટનામાં નજીકમાં કામ કરી રહેલા 4 કામદારોના મોત થયા હતા। એમી પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સાથે સાથે જગ્યા ઉપર આમ આદમીના પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ગણતરીની મિનિટમાં જ હાજરી આપવા પહોંચી ગયા હતા। પરિવારની મુલાકાત લીધી હતી અને યોગ્ય વળતર મળવું જોઈએ તેવી માંગ ઉઠાવી હતી। કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરી હતી। ધારાસભ્ય ચૈતર વસાવા પરિવારજનો સાથે બપોરના 2:30 વાગ્યાથી લઈ રાત્રિના 11:30 વાગ્યા સુધી હાજર રહ્યા હતા અને મૃતકના પરિવારજનોને બનતી સહાય મળે તેવા તમામ પ્રયાસોના ભાગરૂપે ગેટ ઉપર જ આંદોલનનું રણસિંગું ફૂંક્યું હતું। તમને કેમ બારોબાર બોડીઓ લઈ જાવ છો સહમતિ વગર? કોની કઈ એફઆઈઆર છે? લાવો ને બતાવો, એફઆઈઆર કરી છે તમે? અકસ્માતની એફઆઈઆર કરી છે? કઈ રીતના તમે બોડી ઉઠાવી લીધી બારોબાર? કોર્ટમાં જશો, આ તમને કહી દીધું મેં, આવી રીતના તો જે બી ઉઠાવશે ને અમે તમને અરજદાર, તમને આરોપી બનાવીશું। આવી થોડું ચાલે યાર, ન્યાયની વાત કરો ને, બે શબ્દ એને કેવું ને ભાઈ, આટલી મોટી કંપની લઈને બેઠા છે। કીધેલું ને કે ભાઈ આ જે બનાવ બનેલો છે બહુ દુઃખદાયી બનાવ છે। કંપનીનું મેનેજમેન્ટ બધાના ફેમિલીની સાથે છે અને અમારાથી જે બનતી સહાય કરવા માટે તૈયાર છીએ અને એના ભાગરૂપે અમે દરેક પરિવારને કે જે 4 શ્રમદાર કામદારોના જે અમારા ભાઈઓના હાદસો બન્યો છે એમના પરિવારને અમે 10 લાખ રૂપિયા પર પર્સન જેમને એસગ્રેસિયા તરીકે અમે કંપની તરફથી એમને આપવા માટે नक्की करें। आप सोचो, इतनी सारी पुलिस आई है ना, तो आपके जहाँ यहाँ जितने रिलेशन है उनको बुलाना पड़ेगा। क्या है कि बॉडी ये 10 लाख हमको बोल रहे हैं, मैंने बोला 1 करोड़ एक परिवार को दो, बराबर सही बात। फिर भी जो भी बात आती है आपको साथ में लेके ही करेंगे, लेकिन ये क्या है जल्दी जल्दी निकाला कर दो, रवाना कर दो। इस फिराक में ये पूरी पुलिस यहाँ खड़ी है। એ કંપની છે ને, અને બીજું તમારી લીધે આ જો આટલી નાની છોકરી છે 15 લાખમાં કેવી રીતે ચાલે? इसके पास भी फ्रैक्चर છે। આના પર એક જ તમે मेरे को मेरे हस्बैंड चाहिए, पैसा नहीं चाहिए, नहीं तो मैं અને સાહેબ 15 લાખની વાત કરો છો ને, जल्दी आपको 20 लाख में આપી દો। नहीं, मारो तो नहीं, आपी दो। मेरा आदमी चाहिए, मेरे को पैसा। अरे मैं 20 लाख इनको दे रहा हूँ, आदमी तो मेरा, आदमी तो मेरा 20 लाख मैं देता हूँ। मेरा आदमी दीजिए, हमको पैसा नहीं चाहिए। એવું ના સમજતા છે અમારી કેપેસિટી। તમે એક વસ્તુ છે, તમે લિટરલી એક વસ્તુ સમજો તો તમે 10 લાખ એક તમે હું ભિખારી જેમ એ કરો છો કે હમણાં 10 પર આવ્યા, પછી 15 પર આવ્યા, પછી 17 પર આવશો। અહીંયા મૂળા ને ગજરા વેચવા બેઠા છો તમે। બાર્ગેનિંગ ચાલે છે, અહીંયા મજાક ચાલે છે। તો જબરદસ્તી કામ જબરદસ્તી તમે કામ કરાવતો છો વગર સેફ્ટી નું। શાકભાજી લેવા જઈએ છે, તમારો છોકરો મરી ગયો હોત, તમે આવી રીતના બાર્ગેનિંગ કરવા આવ્યા હોત, आदमी चाहिए, हमको पैसा। તમે 10 ના 15 12 17 આ તમે બહુ મજાક ચાલે છે અહીંયા। હવે સાંભળો તમે સાહેબ, 4 માણસની લાશ પર બેઠી છે આ કંપની। આ તમારો માલિક કેવો બેશરમ માણસ છે કે બાર્ગેનિંગ કરે છે અહીંયા। કંપની બી ચાલુ છે જો, કંપની બી ચાલુ છે, પહેલો નંબર કંપની બંધ કરે છે, બાર્ગેનિંગ કરે અહીંયા 2 લાખ રૂપિયાનું। ઘટનાના 3 દિવસ બાદ કંપનીમાં બનેલી ઘટનામાં ચૂંટાયેલા ધારાસભ્ય અને સાંસદ સભ્ય પહોંચ્યા હતા। 62 કલાક પછી ધારાસભ્ય અને સાંસદ સભ્ય પહોંચતા જ લોકોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા। જ્યારે ઘટના ઘટી ત્યારે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ સ્થળ ઉપર આવ્યા ન હતા, પરંતુ હાલમાં આવીને ફોટો સેશન કરાવતા હોય તેવું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે। સાંસદ મનસુખ વસાવાએ પણ આડકતરી રીતે ચૈતર વસાવા ઉપર આક્ષેપ કર્યા છે કે રાજકીય રંગ આપવાના પ્રયાસ કરે છે અને તે ખોટું છે તેમ કહી સાંસદે ચૈતર વસાવાને પણ આડે હાથ લઈને તેમની પર આક્ષેપ કર્યા હતા। પરંતુ કહેવાય છે ને કે જ્યારે દુઃખમાં જે સહભાગી બને તે જ સાચો જનપ્રતિનિધિ કહેવાય। ચૈતર વસાવા હાલ આ વિસ્તારમાં પણ લોકો માટે જનપ્રતિનિધિ બની રહ્યો છે, ત્યારે ચૂંટાયેલા સત્તા પક્ષના નેતાઓએ 3 દિવસે આવી અને કંપનીમાં ફોટો સેશન કરાવવું કેટલું યોગ્ય તે પણ લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે। દુઃખની ખૂબ જ લાગણી અમને પણ છે। એક પરિવાર જે 4 પરિવાર છે એમના પર જે દુઃખ આવી પડ્યું છે એ ખરેખર અસહનીય છે। છતાં પણ
સરકાર અને અમે જે લોકો આ વિસ્તારના આગેવાનો ધારાસભ્યશ્રીઓ બીજા ચૂંટાયેલા પ્રતિનિધિ આ વિસ્તારના આગેવાનો સતત આ બધા જ જે ભોગ બનેલા પરિવારના સંપર્કમાં છે. સરકારે સ્પષ્ટ કહી દીધું છે અને કોઈ પણ કંપની હોય તો આવા ભોગ બનનારા લોકોને એનું યોગ્ય વળતર મળવું જોઈએ. આના 4 પરિવારને 30-30 લાખ રૂપિયાની કંપનીએ જાહેરાત કરી છે અને બાકીની જે વીમા કે અન્ય રીતના પણ જે સહાય થશે આવનારા દિવસોમાં 4 પરિવારને વર્તમાનની અંદર બધી જ રીતના કંપની અને સરકારી તંત્ર એના પડખે છે. ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે એના માટે જે આની સાથે જોડાયેલા જીપીસીપીના જે પણ કોઈ અધિકારી હોય કે તો પોલીસ તંત્ર હોય એમાં કોઈ પણ પ્રકારનું બાંધછોડ ન કરે, જે તટસ્થ તપાસ કરી અને સત્યતા બહાર લાવે અને આવી ભવિષ્યમાં ફરી ઘટના ન ઘટે એના માટે અમે એને સાવધાન કરીએ છીએ. અને કેટલાક લોકો અહીંયા રાજકીય મુદ્દો બનાવવાના પ્રયાસ કરે છે, તો મહેરબાની કરીને આવી ઘટના ઘટતી હોય છે એમાં રાજકીય મુદ્દો કોઈ ના બનાવે. આ એક માનવતા સાથે જોડાયેલો મુદ્દો છે, આમાં મદદરૂપ થવાનું હોય અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એના માટે જે યોગ્ય સૂચનો હોય તે ત્યાં જવાબદાર લોકોનું ધ્યાન દોરવું જોઈએ.